વિરામ બાદ સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। આજકાલ ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી રહી છે। વાહનોથી થતું કાર્બન ઉત્સર્જન, ગ્લોબલ વોર્મિંગ અંગે વધી રહેલી જાગૃતિ, ઉત્સર્જન અંગેના કડક માપદંડ અને સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનના કારણે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં વધારો થઈ રહ્યો છે। ગુજરાતને ઇલેક્ટ્રિક વ્હીકલ અને તેને આનુષંગિક સાધન સામગ્રીનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021માં ઈ વ્હીકલ પોલિસીની જાહેર કરવામાં આવી હતી અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઈ વ્હીકલની દિશામાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે। આગામી સમયમાં 250 જેટલા નવા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે। સીધો સંવાદમાં આજે આ જ અંગે વાત કરીશું। શીર્ષક છે નવા ચાર્જિંગ સ્ટેશન। तो आज आज मुद्दे चर्चा करीशुं। शीर्षक छे नवा चार्जिंग स्टेशन। इलेक्ट्रिक व्हीकलनुं चलन आजकल खूब वधी रह्युं छे। लोको पण इलेक्ट्रिक वाहनों तरफ वળી રહ્યા છે। સાથે જ નવા 250 જેટલા ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે। ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલી બન્યા બાદ રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં 1475% જેટલો ઉછાળો નોંધાયો છે। છેલ્લા 2 વર્ષમાં રજિસ્ટર ઇફની સંખ્યાની જો વાત કરવામાં આવે તો 1,18,000 અને 86 જેટલી આ સંખ્યા છે। તો નવા ચાર્જિંગ સ્ટેશન આજ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે સ્નેહલ જોશી ભાજપ नेता, शैलेश ठक्कर कांग्रेस नेता, विजय आहिर विश्लेषक, विपिन ठक्कर विश्लेषक। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। સ્નેહલ ભાઈ, રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને નવા 250 જેટલા ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું લક્ષ્યાંક છે। આ અંગે શું કહેશો? આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી સરકારે આજે જ્યારે 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તો ઘણા બધા ક્ષેત્રમાં આપણું ગુજરાત અને ભારત અગ્રેસર છે અને આ ખૂબ એક ગર્વની વાત છે। અને સોલરની જો વાત કરીએ તો સોલરની અંદર રૂફટોપ્સની અંદર ગુજરાત અત્યારે મોખરે છે અને એ જ રીતે ઇલેક્ટ્રિક વેહિકલની જો આપણે વાત કરીએ તો 2021ની જે પોલિસી છે ને દરેક રાજ્યો જે પ્રમાણે એનું પાલન કરી રહ્યા છે તેની અંદર ગુજરાત પણ ખૂબ જ આગળ છે। અને ભારત દેશની જો વાત કરીએ તો ભારત દેશ વેચાણની દૃષ્ટિએ વિશ્વની અંદર 3જા નંબર પર પહોંચી ગયું છે। હવે આપણે આગળનો સ્ટેપ એ છે જેમ આપણે કહ્યું કે ઈવીનું હબ બનવા જઈ રહ્યું છે ભારત। ઈવી વેહિકલ્સ ઇલેક્ટ્રોનિક વેહિકલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ભારત હવે ધીરે ધીરે પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે। ત્યારે આપણે જોયું છે કે જ્યારથી આ પોલિસી 2021માં ડિક્લેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં 1475% વધારો ઈ વેહિકલ્સમાં થયો છે। અમદાવાદમાં લગભગ 20,937, વડોદરામાં 7,648, રાજકોટમાં 6,600 અને કુલ 1,18,000 જે વેહિકલ્સ છે તે નોંધાયા છે। અને આની અંદર આશરે 1,06,341 ટુ વ્હીલર્સ છે, 4,039 જે છે 3 વ્હીલર્સ છે અને 5,646 4 વ્હીલર્સ છે। તો મારે આ જે આંકડા છે તે ખૂબ જ આવકારદાયક છે કે આગામી દિવસોમાં જે યુથ છે ભારતનું ને ગુજરાતનું એ હવે ઈ વેહિકલ્સ પ્રિફર કરવા માંડ્યું છે। સાથે આની જોડે સરકારે પણ ખૂબ સારી યોજનાઓ આપી છે કે જેનાથી આને પ્રોત્સાહન મળે। તો એની અંદર કારની અંદર લગભગ 1.5 લાખ સુધીની સબસિડી છે। જે આપણે ટુ વ્હીલર્સ લઈએ એમાં 20,000 સુધીની સબસિડી અને 3 વ્હીલર્સમાં 75,000 સુધીની આશરે સબસિડી જે છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે। આની અંદર જે લોનની અંદર જે વ્યાજ પણ ભરવાનું આવે છે વેહિકલ લોનમાં તેમાં પણ એક નિયમ મુજબ એની અંદર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે। એટલે આવા બધા ઘણા સરકારના પોઝિટિવ અભિગમથી લોકો આજે જાગૃતિ સાથે હવે ઈ વેહિકલ્સનો ઉપયોગ વધારી રહ્યા છે। હવે આની અંદર પણ આપણે જો નેક્સ્ટ સ્ટેપ જઈએ તો હેવી વેહિકલ્સ અને બસીસ। તો આપણે જોયું કે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો છે ત્યાં ઘણી બધી બસીસ જે છે તે ધીરે ધીરે ટ્રાન્સફોર્મ થઈ રહી છે। આપણે અમદાવાદમાં બેઠા છે, અમદાવાદની જો વાત કરીએ તો આપણે ઘણી બધી ઇલેક્ટ્રિક બસીસ જોઈ છે। હમણાં ગોવા જેવો એક રાજ્ય છે જે ખૂબ નાનું રાજ્ય છે પણ તેની અંદર પણ એક સાથે ઘણી બધી બસીસ ઇલેક્ટ્રિક લોન્ચ થઈ। તો આ આપણા પર્યાવરણ માટે કે જેના માટે મંતવ્ય પણ ખૂબ જ જાગૃત ચેનલ છે। આ ખૂબ જ એક પોઝિટિવ અભિગમ મારી દ્રષ્ટિએ છે અને મને લાગે છે કે આગામી દિવસોમાં આ જે સરકારની નીતિ અને લોકોની જાગૃતતા છે તેના આધારે આપણો દેશ ના કેવલ ઈવી વાહનના વેચાણમાં પણ ઈવી મેન્યુફેક્ચરિંગમાં ઈવીની એન્સિલરીઝ જેમ કે બેટરીઝ છે અને અન્ય જે સાધનો છે એને આનુષંગિક જે વસ્તુઓ છે તેના મેન્યુફેક્ચરિંગમાં
સૌથી આગળ ગુજરાત અને ભારત આવશે એવી મને 100% ખાતરી છે. જી બિલકુલ. વિજયભાઈ, આજકાલ ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધી રહ્યું છે, લોકપ્રિયતા વધી રહી છે અને હવે નવા ચાર્જિંગ સ્ટેશન બનાવવાની વાત ચાલી રહી છે. આ અંગે શું કહેશો? જો તમે ગ્લોબલ લેવલે જુઓ તો ઓટોમોબાઈલમાં પેસેન્જર વ્હીકલ્સના વેચાણની દ્રષ્ટિએ જો ગણો તો ભારત એ વિશ્વનું ત્રીજું સૌથી મોટું માર્કેટ છે અને એ ત્રીજા સૌથી મોટા માર્કેટમાં જો ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનું વેચાણ ગણો તો એ ફક્ત 1% છે. હવે ગવર્મેન્ટ ગ્લોબલ ટ્રેન્ડ્સ જોવે છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીની જે દૂરોગામીપણી બધી પોલિસીસ છે એ મુજબ એમણે એક ટાર્ગેટ સેટ કર્યો છે કે બાય ધ યર ઓફ 2030 ભારતમાં જેટલા પણ પેસેન્જર વ્હીકલ્સ વેચાશે એમાં ઈવીનો ફાળો તકરીબન 30% હોવો જોઈએ. તો જો તમે એક બેઝિક મેથ્સ કરો તો અત્યારે 2023થી લઈને 2030 સુધીમાં 7 વર્ષના ગાળામાં ઈવી દર વર્ષે 63 થી 64% CAGR એટલે કમ્બાઇન્ડ એન્યુઅલ ગ્રોથ રેટથી જો વધે તો એ ટાર્ગેટ અચીવ થઈ શકે. હાલમાં જે બધા વ્હીકલ્સ ઇન્ડિયામાં વેચાય છે એ બધા વ્હીકલ્સ ઇન્ટરનલ કમ્બશન એન્જિન્સ એટલે જે એન્જિન અમુક જે બળતણ હોય એ કમ્બસ્ટ કરે અને પછી એનર્જી ડેરાઇવ કરે એ એન્જિન્સ ઉપર ચાલે છે અને એમાં મુખ્યત્વે જે બળતણ તરીકે યુઝ થાય છે પેટ્રોલ, ડીઝલ અને ગેસ, નેચરલ ગેસ એ યુઝ થાય છે. હવે આટલા બધા સમયગાળાથી આ બધી ટેકનોલોજીઓ કાર્યરત છે એના કારણે આ જે ફ્યુલ્સ છે પેટ્રોલ, ડીઝલ, નેચરલ ગેસ, સીએનજી એ બધાનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક એ ખૂબ જ સ્ટ્રોંગ છે અને જેથી કરીને બંને મેન્યુફેક્ચરરને અને ખરીદવાવાળાઓને, કારણ કે વ્હીકલ્સ લઈને તમારે રોજબરોજ બળતણ તો એમાં પૂરવું જ પડશે, એ આઈસી એન્જિન્સ એકદમ કન્વિનિયન્ટ રહે છે. હવે જો મારે કાલે ઉઠીને કોઈ ઈવી લેવું હોય તો હું સૌથી પહેલાં શું વિચારું કે ભાઈ એની ખરીદવાની એક તો મારી જે એક્વિઝિશન કોસ્ટ હશે એ શું હશે, એ કમ્પેર ટુ આઈસી એન્જિન્સ હોવી જોઈએ. સેકન્ડ, હું લઈ લઉં એના પછી મારે એને ચાર્જ કરવા માટે શું એ મારા માટે કન્વિનિયન્ટ છે? હું જેટલી સહેલાઈથી કોઈ પેટ્રોલ પંપ પર ઊભો રહીને મારી ફ્યુલ ટેન્ક ભરાઈ શકું એટલી જ સહેલાઈથી શું હું મારું ઈવી ચાર્જ કરી શકું એમ છું? ત્રીજું, હું જો કોઈ મારે લાંબી મુસાફરી કરવી હોય તો નિશ્ચિંત થઈને સેલ મારીને મારી ગાડી લઈને નીકળી શકું છું હાઈવે ઉપર. મને ખબર છે ક્યાંય પણ જો મને ફ્યુલની જરૂર પડશે તો હું કોઈ પણ ફ્યુલ સ્ટેશન ઉપર ઊભો રહી જઈશ અને ટાંકી ભરાઈને આગળ વધી જઈશ. શું એ જ વસ્તુ હું ઈવી માટે કહી શકું? તો આ બધા જો પ્રશ્નોનો આસાનીથી જવાબ મળી જાય તો હું ઓબ્વિયસલી આઈસી એન્જિનના વ્હીકલના ગ્રાહકમાંથી ઈવી વ્હીકલના ગ્રાહક તરીકે સ્વિચ થઈ જઈશ. હજી ભારતમાં જે ઈવીનું ચાર્જિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ તમે કહો તો બહુ નેસન્ટ સ્ટેજમાં છે, ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યું છે અને ગવર્મેન્ટ જે છે ઈવી માર્કેટ ડેવલપ થાય એટલે બોથ સપ્લાય સાઇડ અને ડિમાન્ડ સાઇડ બંને બાજુ ઇન્સેન્ટિવ્સ આપી રહી છે. એટલે ગવર્મેન્ટ કન્ઝ્યુમરને પણ પ્રોત્સાહિત કરી છે. હમણાં સેવલજીએ જેવી રીતે કીધું કે અમુક સ્કીમ્સ છે એના દ્વારા જે એક્વિઝિશન કોસ્ટ છે એ લોકોને પરવડે, ગ્રાહકોને પરવડે એ માટે કાર્યરત છે સતત. એટલે એ ડિમાન્ડ સાઇડ લોકોને પ્રેરિત કરી રહી છે કે તમે ઈવી લો. સાથે સાથે સપ્લાય સાઇડ એટલે જે મેન્યુફેક્ચરર્સ છે એ ઇઝીલી આ બધી વસ્તુઓ મેન્યુફેક્ચર કરી શકે અને એમના માટે પણ ઇકોનોમિકલી અને બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી ઈવીનો કોઈ પ્રોજેક્ટ હોય તો એ વાયેબલ થાય એ માટે તમે જુઓ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ જાહેર કર્યા છે કે જેથી કરીને અમુક પ્રોડક્શન કરે તો એને અમુક જાતના મોનિટરી બેનિફિટ્સ ગવર્મેન્ટ તરફથી મળે. લેન્ડ એક્વિઝિશનની અમુક પોલિસી, જો તમારા આ ગીગા ફેક્ટરી જેવા જો બેટરીના મેન્યુફેક્ચરિંગના પ્લાન્ટ હોય તો એ ઘણા બધા સ્ટેટ છે એના માટે લેન્ડ એક્વિઝિશન પોલિસી ઘણી ઇઝી કરી છે. બેટરી ઉપર જીએસટીના ટેક્સ દર છે એ પણ ઘટાડ્યા છે. ગ્લોબલ લેવલે જે મોટી કંપનીઝ કહેવામાં આવે છે, ટેસ્લા જે ઈવીનો એક પાયોનિયર પ્લેયર કહેવાય છે, એ પણ હાલ મારા ખ્યાલથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જોડે વાટાઘાટામાં છે કે અહીંયા ઇન્ડિયામાં એ ગીગા ફેક્ટરીની સ્થાપના કરે. એટલે કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ ગ્રાઉન્ડ ઉપર બોથ કન્ઝ્યુમર અને પ્રોડ્યુસર ઓફ ધ ઈવી વ્હીકલ્સ ના માટે ગવર્મેન્ટ
એક ડેરાઇવ કરી રહી છે, જેથી કરીને ઈવીની એક સારી એવી ઇકોસિસ્ટમ ડેવલપ થાય. જી. પણ સાથે સાથે એ બી જોવાનું રહે કે ભાઈ ઈવીમાં જે મૂળભૂત તત્વ છે એ છે બેટરીનું, લિથિયમ આયન બેટરી. હવે એ લિથિયમ આયન બેટરી હાલ તમે જુઓ એ રેર અર્થ મિનરલ્સ એટલે લિથિયમ અને બીજા કોબાલ્ટ આ તે બધા છે એ એ એ જો હોય તો જ સારી રીતે ડેવલપ થઈ શકે. હાલમાં ઇન્ડિયા એ રેર અર્થ મેટરનું પ્રોડ્યુસર નથી, અને જેથી કરીને એને રેર અર્થ મેટલ્સ માટે ચાઇના જેવા કન્ટ્રી ઉપર જેની જોડે આપણે કંઈક ને કંઈક તકરારો ચાલતી રહે છે એના ઉપર આપણે ડિપેન્ડન્ટ છીએ. જો કે હાલમાં જ જમ્મુ એન્ડ કાશ્મીરમાં અને રાજસ્થાનમાં લિથિયમના બહુ મોટા રિઝર્વ મળી આવ્યા છે, પણ હવે એ માઇન્સ ક્યારે ડેવલપ થાય, એનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ક્યારે થાય અને ક્યારે એ મૂળભૂત સપ્લાય ચેનમાં આવે એ જોવાનું રહ્યું. પણ જ્યાર સુધી આપણે રેર અર્થ મેટલ માટે આત્મનિર્ભર નહીં થઈ જઈએ ત્યાર સુધી આ સંપૂર્ણપણે આઈસી એન્જિનમાંથી ઈવી વ્હીકલ તરફ જે સ્વિચની વાત થાય છે એ પોલિસી લેવલે ઓબ્વિયસલી આપણે કદાચ અચીવ કરી શકીશું, પણ ગ્રાઉન્ડ ઉપર કેટલી હદ સુધી અચીવ કરી શકશું એ એક ડાઉટ છે. બિલકુલ. બિપિનભાઈ, જે પ્રકારે અત્યારે ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા વધી રહી છે, આપને લાગી રહ્યું છે કે ઇલેક્ટ્રિક વાહનોના માધ્યમથી નવી રોજગારીનું સર્જન પણ થશે? કહીશ કે ઈવીના માધ્યમથી મોટા પાયે જે છે એ આપણે જે એન્જિનિયરિંગ બેકારો છે તેમજ લોકલ એના પાર્ટ્સ બાબતે બેટરીના ઉત્પાદન માટે મેન્યુફેક્ચરિંગ માટેનું જે અને ચિપ્સ માટેનું જે છે કે આપણે જે પણ ચીન ઉપર હાલમાં નિર્ભર રહેવું પડે છે એને બદલે ધીમે ધીમે એ પણ આપણે છે કે રોજગારી પેદા કરી અને લોકલ લેવલે અને ઇન્ડિયા મેડનો જે કોન્સેપ્ટ છે મેડ ઇન ઇન્ડિયાનો, તો એ પ્રમાણેનું જે પ્લાનિંગ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ને એ પ્રમાણે જે છે એ રાજ્ય સરકાર દ્વારા એના અંગે પોલિસી જે તે સમયે જાહેર કરવામાં આવે છે. પરંતુ મુખ્યત્વે આપણે કહીશ કે જે ગુજરાતમાં જે મુખ્યમંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી તો એ અંગે આપણે એક નિર્દેશ આપું કે 2022માં ઓક્ટોબર 2022માં સરકાર દ્વારા પોલિસી જાહેર કરવામાં આવી અને એમને ટેન્ડરો એટલે એક ઓપન EOI કરવામાં આવ્યું હતું કે 250 જેટલા જે છે એ ઈવી ચાર્જિંગ સ્ટેશનો જે છે એ માટે એમને બધા ઇન્ટરેસ્ટમાં ગયા હતા EOI. અને એમાંથી જોઈએ તો હાલના જે માર્ચ 2023 સુધીના જે રેકોર્ડ છે એ પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં 195 એક્ટિવ છે ઓપરેશનલ પબ્લિક ઈવી ચાર્જિંગ સ્ટેશન છે એ 195 છે. અને જે બીજા જે છે ટોટલ એ પોલિસીમાં એટલે એ જે EOIમાં એમને 250નો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો અને એમાં જે ડેટ એમને જે આપવામાં આવી હતી એ પ્રમાણે જોઈએ તો ઓક્ટોબરથી માંડીને જુલાઈ 2023 સુધીમાં 250 પૂર્ણ થશે એવો એમને સંકલ્પ જાહેર કર્યો હતો એ પ્રમાણે ટાર્ગેટ પ્રમાણે. અને જે બીજા નવા છે બીજા 250 જે એમને જાહેર કરવામાં આવ્યા છે એના માટે મુખ્યત્વે રાજ્ય સરકારે જે બજેટમાં પ્રાવધાન કર્યું છે એ પ્રાવધાનને ધ્યાનમાં લઈને જેમ આપણે ભાઈએ કીધું કે ભાઈ એમાં સબસિડીઓને ધ્યાનમાં રાખીને એમાં જે છે એનું પ્રાવધાન કરવામાં આવ્યું છે કે દરેક ચાર્જિંગ સ્ટેશન દીઠ 10 લાખની મેક્સિમમ સબસિડી આપવામાં આવે છે. પણ મને લાગે છે કે એ સબસિડી જો હજી વધારવામાં આવે એ બહુ જરૂરી છે, કારણ કે આપણે એક ઉદાહરણ આપીશ કે પૂરા ઇન્ડિયાના આપણે જોઈએ તો હાલમાં ઓપરેશન જોઈએ તો સૌથી વધારે જે ચાર્જિંગ સ્ટેશન છે એ દિલ્હીમાં છે 1885 માર્ચ 22 સુધીના, પછી હરિયાણામાં 232 જેટલા હતા અને આંધ્રપ્રદેશમાં જે છે એ 222 હતા અને પછી એમાં ગુજરાતનો હતો અને મહારાષ્ટ્રમાં 660 છે. તો રાજસ્થાન પણ આપણા કરતાં આગળ છે, 254 જેટલા એક્ટિવ ત્યાં આગળ પીસીસ છે અને એવી રીતે જોઈએ તો ઉત્તર પ્રદેશમાં 406 હતા અને વેસ્ટ બેંગાલમાં પણ 189 હતા. તો આમ કમ્પેરેટિવ જોઈએ તો ગુજરાતનો ઈવીના જે વ્હીકલના યુટિલાઇઝેશનમાં જોઈએ તો હાલમાં બહુ ઘણું બધું પાછળ છે. એટલે જેમ એના માટેની જે પોલિસી છે એક તો જે છે ચાર્જિંગ માટેનો પાવરનો ટેરિફ રેટ એ સરકારે એટલે કેન્દ્ર સરકારે માર્ચ 25 સુધી એમાં એમને કીધું કે સિંગલ પોઈન્ટ ઉપર જો ચાર્જ લેવાય એ જ લેવામાં આવશે. તો એ પણ જો એમને મેઇન જે છે કે આપણે કાર્બન ડાયોક્સાઇડનું એમિશનનું જે ઘટાડવા માટેનું જે એક પ્રાવધાન એના માટેનું જે પેરિસમાં એમને મિટિંગ કરી અને ગ્લોબલ એજન્ડા પ્રમાણેનું એમને જે કાર્બન
ડાયોક્સાઇડનો જે છે એમિશન રિડ્યુસ માટેનું પ્લાનિંગ કર્યું છે. તો એ 2030 સુધીનું ટાર્ગેટ માટે એમને એ સબસિડી તેમજ લાભો જે છે એ બધા ચાલુ જ રાખવા પડશે. જો એમાંથી એ કટ ઓફ કરશે તો મને લાગે છે કે ઈવીનું જે હાલમાં ચલણ હાલમાં જે ગુજરાતમાં ઓછું થયું, હાલમાં જે વધી રહ્યું છે, પરંતુ એ ધીમે ધીમે સ્ટેબલ થઈ જશે, વધશે નહીં. જો એનું વધારવું હોય તો એના માટેની પોલિસી જેમ બીજા રાજ્યોએ પહેલેથી પહેલ કરી 2014-15થી ચાલુ કરી એ પ્રમાણે પહેલ આપણે થઈ નથી, પહેલ ધીમે ધીમે થઈ છે. તો એ હજી છે એ પોલિસી એક સાથે જો ગુજરાતના આપણે આગળ મોડેલ ગુજરાતની જે પરિકલ્પના જે મુખ્ય આ કેન્દ્રમાં પ્રધાનમંત્રીએ જે રાખી છે, જો એને પરિપૂર્ણ કર્યું હોય તો એના માટેની પોલિસીમાં નવા બદલાવ લાવવા જ પડશે, એ કરવું જોઈએ. અને બીજું જે છે કે એ 250 જે એમને જાહેર કર્યા હતા ઓક્ટોબર 2022માં, એમાંથી મુખ્યત્વે જોઈએ તો સૌથી વધારે જે છે એ ઝોન પ્રમાણે ડિવાઈડ કર્યા હતા. અને ઝોનમાં અમદાવાદ અને સુરતમાં એમને 20 જેટલા મુખ્ય ઝોનો પાડીને એમાં એમને આખું જે પ્લાનિંગ કર્યું હતું. પણ આપણે ઓવરઓલ જોઈએ, ગ્લોબલી જોઈએ તો ઈવી ટુ ચાર્જર રેશિયો 2022માં જોઈએ તો ચાઇનામાં 6 હતો. એટલે એનો મિનિંગ એવું થયું કે 6 વ્હીકલ એક ચાર્જર હતું. નેધરલેન્ડમાં 19 ઈવીએ હતું, યુએસમાં 19 ઈવીએ એક ચાર્જિંગ પોઈન્ટ હતો. અને આપણે જે છે એટલે આપણે ઓવરઓલ જોઈએ તો ઇન્ડિયામાં 46,000ની જરૂરિયાત છે. 46,000ની સામે હાલમાં જે ચાર્જિંગ સ્ટેશન છે એ 6,586 છે. એટલે તમે આમ જોવો તો એને 8 ગણા વધારવાના છે આપણે. એટલે એ જે વધારવા માટેની આખી એમને પોલિસી કોન્સેપ્ટ ને બધું જે છે ટોટલી બદલવું પડશે. અને એ જો કરવામાં આવે, એક તો સબસિડીઓમાં કટ ના કરવામાં આવે તો જે પર્ચેસિંગ પાવર જે છે જે તે મિડલ ક્લાસો એના અનુરૂપ જો રહે. અને બીજું છે કે એ ડીઝલ કે પેટ્રોલ વ્હીકલો જે છે એમાંથી એમને જો કન્વર્ઝન કરવા તો એ ચોક્કસપણે પ્રાઇસ રિડક્શન જોઈશે. બીજો જે છે એના ક્રાઇટેરિયા જે છે સર્વિસ સ્ટેશન આપણે ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાના એમાં પણ ઘણા બધા બદલાવ લાવવા પડશે. એમાં લેન્ડના છે, તેમજ એમને જે 2 કરોડની જે એમનો પોતાનું ટર્નઓવર કે એમનું જે પોતાની કેપેસિટીનું જે એક લખ્યું છે એ બધાને ધ્યાનમાં રાખ્યા સિવાય જેની પાસે લેન્ડ હોય કે લેન્ડ ભાડે પણ હોય તો એમને પણ એલાઉ કરવા જોઈએ. તો એ પ્રમાણે આખી વ્યવસ્થા કરીએ તો ગુજરાતમાં હાલમાં જે રીતે ઈવીનું જે ચલણ વધી રહ્યું છે એ બહુ આવકારદાયક છે કે જેનાથી જે ગુજરાતમાં જે છે. અને બીજું જે છે કે મંતવ્ય ન્યૂઝના જે એક આપણે જે ગ્રીનરીઝનો જે કોન્સેપ્ટ છે એને પણ એ સપોર્ટ વધુ ને વધુ મળશે. તો એ મને લાગે છે કે આખી પોલિસી ડિઝાઇન જે છે એ બીજા રાજ્યોની સરખામણીમાં આપણી ગુજરાતની પોલિસીમાં હજી પણ બદલાવ લાવવાની જરૂર છે, જે લાવવા જોઈએ. તો મને ચોક્કસપણે લાગે છે કે જે ચાર્જિંગ સ્ટેશનો જે આપણે 20 નહીં પણ હાલમાં જે હાલમાં ઇન્ડિયામાં 393 ઇલેક્ટ્રિક વ્હીકલ એક ચાર્જિંગ સ્ટેશન છે. તો એ કોન્સેપ્ટ એટલે આપણે 500એ પહોંચીએ ગુજરાત હાલમાં તો પણ બહુ સારું કહી શકાય. બહુ સ્પષ્ટપણે માંગુ છું. જી શૈલેષભાઈ, જે પ્રકારે કોઈ ઈંધણની વાત હોય કે પછી સીએનજી પીએનજીની વાત હોય, સતત તેમાં જે પ્રકારે ભાવ વધારો થઈ રહ્યો છે, આ પ્રકારે ઇલેક્ટ્રિક વાહનો તેની સામે કારગર સાબિત થશે, શું કહેશો? ઈવી 2021થી સ્ટાર્ટ થયું અને સાહેબે જેમ અમારા ઠક્કર સાહેબે વાત કરી કે ભાઈ 1 વર્ષની અંદર 250 સ્ટેશનો બનાવવાની જે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી એની અંદર હજુ આપણે 195 સુધી પહોંચ્યા છીએ અને હજુ બીજા 250 જાહેર કર્યા છે. તો વધારેમાં વધારે જે મારા ભાજપના પ્રવક્તાએ કીધું કે 3 લાખ રૂપિયાની સબસિડી જે ગાડીમાં આપવામાં આવે છે, 3 વ્હીલરમાં 70,000 60,000ની અને 2 વ્હીલરમાં 30,000ની, એ જ રીતે જેમ આપણે પેટ્રોલ પંપની અંદર જે સબસિડી આપવામાં આવે છે એ જ રીતે એવી સ્ટેશનની અંદર જો સબસિડી આપવામાં આવે, ધારો કે આપણી પાસે નાના મોટા શહેરો હશે ને તો 250 થી 300 નાના મોટા શહેરો છે 182 વિધાનસભાની અંદર, તો તમામ વિધાનસભાની અંદર તમામ શહેરોની અંદર મિનિમમ 3 થી 4 ઈવી જો સબસ્ટેશન હશે તો બહુ સારું ઉપયોગી રહેશે. અને ગુજરાતની અંદર જો છેલ્લા 1 વર્ષની અંદર કે 6 મહિનાની અંદર 1475% વધારો આવ્યો એ બહુ સારું કહેવાય. કે એક જોતા જો પેટ્રોલ ડીઝલના બહુ અત્યારે રોજે રોજ જો એટલે 90 90 95 100 થઈ જાય છે. એ જ રીતે અત્યારે મને નથી ખબર અત્યારે કે ભાઈ અત્યારે કંઈક 1 પોઈન્ટના 10 રૂપિયા લેતા હોય કે 7 રૂપિયા લેવાય આ
કે 20 રૂપિયા લેતા હોય, પણ આગળના દિવસોમાં પણ આની અંદર એનો કરાર કરવો પડશે, નકર પછી જેટલા મશીનો જીમ વ્હીકલો વધશે એમ પછી 20 ના 40 રૂપિયા 40 ના, કારણ કે મારે અહીંથી રાજકોટ જવું હોય સાહેબ, ઠક્કર સાહેબ, તો મારે તો અહીંથી ચોટીલા પતી જાય તો ભાઈ મારા પુરાવા માટે તો ઊભું જ રહેવું પડે ને, એના વગર તો કોઈ ચાલે જ નહીં, બરાબર. હવે પેટ્રોલ ડીઝલ પંપ હોય ને તો ગમે ત્યાં 10 કિલોમીટર 5 કિલોમીટર 2 કિલોમીટર આવી જાય. હવે આ ઈવીનું મશીનનું ગૂગલમાં સર્ચ મારી કે ભાઈ છેલ્લે અહીં છે, તો એના માટે આપણે પૂરી તૈયારી કરીને જવું પડે કે પહેલાં મારે બગોદરા પુરાવવું પડશે, પછી ચોટીલા પુરાવવું પડશે, પછી હું રાજકોટ પહોંચી. એ જ રીતે સબસિડી વધારવી પડશે, જે વિકલો લે એમને પણ સબસિડી વધારે આપવી પડશે, અને આ સારો એક એમનો અભિપ્રાય છે અને સારું રહે એમ. જી બિલકુલ. સ્નેહલભાઈ, આ અંગે આપનો મત જણાવશો. જી, આપણે જોયું કે ખૂબ જ ઈવી વેહિકલ્સની જો વાત કરીએ તો ગુજરાતની સંદર્ભમાં આપણે જોઈએ તો આ બધા આંકડા આવકારદાયક છે. આની અંદર આશરે છેલ્લા 5 મહિનામાં જોઈએ તો દર મહિને 8,858 વાહન રજીસ્ટર્ડ થાય છે. સાથે સાથે આપણે જે પણ નાગરિકો આ ઈવી વેહિકલ વસાવે છે તેને રોડ ટેક્સમાંથી પણ એક્ઝમ્પશન મળે છે. આ પણ એક સરકારની પોલિસી છે. અને જે 250 ઈવી સ્ટેશન્સ થવાના છે એની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતા વિસ્તારની અંદર 91 થવાના છે, મ્યુનિસિપલ જે કોર્પોરેશનની આસપાસના વિસ્તારોમાં 48, અને જે ધોરીમાર્ગો છે આપણા એની ઉપર 96 સ્ટેશન્સ થવાના છે. અને બીજા જે છે તે હોટસ્પોટ એની જે એજન્સી સાથે સરકારે ટાઈઅપ કરીને હોટસ્પોટ પણ આઈડેન્ટિફાય કર્યા છે, જેમ કે સોમનાથ મંદિર છે, ધારો કે અંબાજી મંદિર છે. જેમ મારા કોંગ્રેસના મિત્રએ કીધું કે એ કદાચ ક્યાંક જાય પરિવાર સાથે કે આ રીતે દર્શન કરવા, તો એ વખતે ત્યાં પણ ચાર્જિંગ સ્ટેશન મળી રહે તો એ લોકો મળીને તો કઈ વાંધો નહીં, પણ ભાવ વધારો ના કરતા, બીજું કઈ નહીં, મળીને તો કઈ વાંધો નહીં. પણ જેમ સીએનજી ગેસ 26 રૂપિયાથી ચાલુ થઈ અને તારે 85-80 રૂપિયા પહોંચ્યું છે, સોલરમાં એક મિનિટ રૂફટોપ ની અંદર આપણે એકદમ એક નંબર પર છે, એટલે એ તમે ભૂલી ના જતા. હા, પણ સામે 30% જો અહીં વધારો થાય તો પેટ્રોલ ડીઝલમાં 30% નો ઘટાડો તો થશે ને, એમ કહેવા માંગુ છું. એટલે તમારે શું કહેવું છે સમજો નહીં. હું એ જ કહેવા માંગુ છું, જેમ વ્હીકલો વધતા જશે એમ તમે ચાર્જનું 10 ના 20 ના 20 ના 40 રૂપિયા એક પોઈન્ટ કે એક યુનિટ લેશો, એમ ના લે એ નકારાત્મક અભિગમ રખાય જ નહીં. આ હવે અત્યારે જે સબસિડી આપી છે ને ભાઈ, આખા વિશ્વમાં ભારત ત્રીજા નંબર પર પહોંચાડ્યું છે. અરે તમારા ચશ્મા બદલો, સફેદ છે તમને અત્યારે દેખાય, ચશ્મા તમે બે અલગ પહેરીને દર વખતે જુઓ છો. દરેક વસ્તુને રાજકીય ચશ્માથી જોવાની વાત ના હોય ભાઈ, દરેક વસ્તુને રાજકીય રીતે જોવાની ના હોય. એટલે 15 જે છે તે હોટસ્પોટ ઉપર આ રીતે જનતા માટે વિચારીએ છીએ, જનતા માટે વાત કરીએ છીએ. હા, એ જનતાને ખબર છે. એટલે 15 જે છે તે હોટસ્પોટ આઈડેન્ટિફાય કર્યા છે અને એની ઉપર પણ આ કરવાના છે. સાથે સાથે ખૂબ મહત્વની વાત એ છે કે કેવડિયા જે છે તે આપણું ટૂંક જ સમયમાં ઈ વેહિકલ સિટી આખું બની જશે, એટલે કે એ આખા વિસ્તારની અંદર દરેક વેહિકલ ઈ વેહિકલ હશે. અને આપણે ઓલરેડી મોઢેરા છે એ ઓલરેડી એક આખું વિલેજ જે છે તે આખું ટાઉન ડેવલપ થઈ ચૂક્યું છે કે જે સોલર એનર્જીથી ચાલે છે. એટલે જ્યાં સુધી સરકારની વાત છે ત્યાં સુધી સરકારનો જે પણ અભિગમ છે તે ખૂબ જ કાર્બન ડાયોક્સાઇડ એમિશન ઓછું થાય, એક વ્યક્તિની કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી થાય. આપણે વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો ભારતની અંદર ફોર્ચ્યુનેટલી આપણી કાર્બન ફૂટપ્રિન્ટ પર પર્સન ઘણી બધી ઓછી છે. આપણા ભારતનો એક વ્યક્તિ વિશ્વના બીજા બધા દેશોના વિકસિત દેશોના વ્યક્તિઓ કરતા ઘણું બધું ઓછું નુકસાન વાતાવરણને આજ દિન સુધી પહોંચાડી રહ્યા છે. પણ તેનીથી પણ આગળ જઈને આ પ્રકારે આપણે જે આ ચાર્જિંગ સ્ટેશન છે એનો લક્ષ્યાંક કે 25 કિલોમીટરે રોડની બંને સાઈડે એક ચાર્જિંગ સ્ટેશન હોય અને 3 કિલોમીટર બાય 3 કિલોમીટરની ગ્રીડ જો આપણે બનાવીએ તો એની અંદર પણ એક ચાર્જિંગ સ્ટેશન હોય. એ જેમ ઠક્કર સાહેબે કીધું કે જે આંકડા એમને ખૂબ સરસ આપ્યા કે આપણે ઘણો મોટો લક્ષ્યાંક ક્લિયર કરવાનો છે, પણ સાથે પોઝિટિવ એ છે કે 1475% ઓલરેડી આપણે 2021 થી અત્યાર સુધી જે વાહનો છે તેની અંદર આપણે એ પ્રતિશતમાં પહોંચ્યા છે. એટલે મને ખાતરી છે કે આપણે જે ચાર્જિંગ સ્ટેશન્સની વાત છે તો એની અંદર પણ આપણે આ જ પ્રકારેનો 4 આંકડામાં વધારો પર્સન્ટેજમાં આપણે કરી અને ભારત જે છે અને ગુજરાત છે તે જલ્દીથી જલ્દી બને એટલા વધારે ઈવી સ્ટેશન્સ ઊભા કરશે. સરકારની આ યોજનાઓ ચાલુ રહેશે અને લોકોને વધારે ને વધારે પ્રેરણા મળે. અને લોકોને પણ હું આભાર વ્યક્ત કરું છું કે જે પણ લોકોએ જાગૃતતા બતાવીને ઇલેક્ટ્રિક વેહિકલ્સ વસાવ્યા છે તેમને જે વાતાવરણ માટે ખૂબ એક સારો યોગદાન એમના તરફથી આપ્યું છે હું કહેવા માંગીશ. બિલકુલ. વિજયભાઈ, રાજ્ય સરકાર દ્વારા પણ ઇલેક્ટ્રિક વાહનોને લઈને લોકોને જાગૃત કરવામાં આવે છે, પ્રોત્સાહન આપવામાં આવે છે અને આ માટે સબસિડી પણ આપવામાં આવે છે, શું કહેશો? જો અત્યારે ઈવી જે છે ને એ ગ્લોબલ ટ્રેન્ડ છે. તમે જો 2022માં
વૈશ્વિક લેવલે જો તમે ઈવી વ્હીકલ્સનો વેચાણનો આંકડો લો તો અરાઉન્ડ 10 મિલિયન વ્હીકલ્સ વેચાણ થયા હતા ઈવીના. એમાંથી 65% વ્હીકલ ચાઇનામાં વેચાયા હતા, 20% વ્હીકલ યુરોપમાં વેચાયા હતા, અને ભારતમાં તમે જુઓ તો મિનિસ્ક્યુઅલ અરાઉન્ડ 4 to 5% વેચાણ થયેલું હતું. હવે એની કમ્પેરિઝનમાં જો તમે જોવા જાઓ કે વાય સચ અ મિનિસ્ક્યુઅલ પર્સન્ટેજ ઇન ટર્મ્સ ઓફ ઈવી સેલ્સ, તો એનું એક કારણ એ છે કે ભાઈ જે પ્રાઇવેટ સેક્ટર છે હજી એટલો બધો કન્ડ્યુસિવને પાર્ટિસિપેટ નથી કરતો ઇન ટર્મ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ ધ ઈ વ્હીકલ્સ. આપણો એક મોટો પ્લેયર ટાટા મોટર્સ જે ટોટલ ઈવી માર્કેટનું 85% મેન્યુફેક્ચરિંગ એ સિંગલ હેન્ડેડલી કરે છે. એમાં હેવી વ્હીકલ્સ પણ આવી ગયા અને સાથે સાથે પેસેન્જર કાર પણ આવી ગઈ. હવે એનું જે એણે પેસેન્જર કાર્સ જે ગયા વર્ષે વેચાણ કરી હતી ધેટ વોઝ અરાઉન્ડ 50,000 યુનિટ્સ, અને સાથે સાથે જે ઈવીના ચાર્જિંગ સ્ટેશન છે એમાં એકલું ટાટા મોટર્સે જે ઈવી ચાર્જિંગ સ્ટેશન્સ જે નિર્માણ કર્યા છે આખા ઇન્ડિયામાં એ 4300 ઈવી ચાર્જિંગ સ્ટેશન છે. એટલે પ્રાઇવેટ કંપનીઝ જ્યાં સુધી બહોળા પ્રમાણમાં આ ઈવીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટમાં ભાગ નહીં લે ત્યાં સુધી આ ચળવળ જે ઈવીનો જે ટ્રેન્ડ છે એ ગ્રાઉન્ડ ઉપર પહોંચવો અઘરો છે. ગવર્મેન્ટ કેન ઓનલી ડુ ઇન ટર્મ્સ ઓફ પ્રોવાઇડિંગ ધ સબસિડીઝ, એ વાતાવરણ કન્ડ્યુસિવ બનાવી શકે, અમુક મોનિટરી સબસિડી આપી શકે, ટેક્સ કાપી શકે, પણ મેન્યુફેક્ચરિંગ કરવું એ સિંગલ હેન્ડેડલી ગવર્મેન્ટ ના કરી શકે નહીં. એ પણ હવે જ્યારે ઇન્ડિયામાં જે ઇકોનોમી છે લિબરલાઇઝ થઈ ગઈ છે, લાયસન્સ રાજ નથી અને મોટાભાગના ધંધાઓમાંથી ગવર્મેન્ટ બહાર નીકળી ચૂકી છે, એ કેસમાં તો પ્રાઇવેટ સેક્ટરે જ હાથમાં મેન્યુફેક્ચરિંગ લઈને વધારે ને વધારે બહોળા પ્રમાણમાં ટેકનોલોજી ડ્રીવન મેન્યુફેક્ચરિંગ થાય એ જોવું પડશે, અને જે સોલ્યુશન્સ છે એ યુઝર ફ્રેન્ડલી થાય એ જોવું પડશે. હું એક બે ઉદાહરણ તમને કહું. યુએસમાં તમે જાઓ તો તમે ધારો કે ટેસ્લા કાર લઈને જતા હોય અને તમારે લોંગ ડિસ્ટન્સનું ટ્રાવેલિંગ કરવું હોય તો ત્યાં બેટરી સ્વેપિંગ સ્ટેશન હોય છે. એટલે તમે તાત્કાલિક ત્યાં જાઓ, તમે બેટરી ડ્રેન થઈ ગઈ હોય તરત તમારી બેટરી સ્વેપ થઈ, એટલે તમારે ઊભું ના રહેવું પડે ચાર્જિંગ માટે. સાથે સાથે ચાર્જિંગના જે પોર્ટ છે એ પણ કેટલા અલગ અલગ છે. જો ત્યાં એનું સ્ટાન્ડર્ડાઇઝેશન નહીં થાય તો ત્યાં સુધી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામમાં નહીં આવે. એટલે આ બધા મુદ્દાઓ પણ આપણે ખાસ જોવા પડશે. બિલકુલ બિલકુલ જી વિજયભાઈ, બિલકુલ સમય મર્યાદા છે. સ્નેહલભાઈ, શૈલેષભાઈ, વિજયભાઈ, બિપિનભાઈ તમામ અમારી સાથે જોડાયા, મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણના દિવસે મંતવ્ય ન્યૂઝ દ્વારા એક મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝ 75 લાખ વૃક્ષો વાવશે. તમે પણ આ મહાઅભિયાનમાં જોડાઓ અને વૃક્ષો વાવો. સીધો સંવાદમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.